તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 10 અને હું જસ્ટ હમણાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. હવે મમ્મી પાસે જાય અને જોઈએ કે નાસ્તામાં શું છે. તો આજે સવારના નાસ્તામાં છે પરોઠા, અથાણું અને ચા. તો ગાઈઝ, હવે આપણે નાસ્તો કરીને જસ્ટ ફ્રી થયા અને આપણે એક કામ મળી ગયું છે કે નીચેથી કપડાં ઉતાર્યા હતા એ આપણે ઉપર પાછા મૂકવાના છે. તો ચાલો એ કરી લઈએ. હવે આપણે કાલનું ઓલું કામ આપણું હતું એ અધૂરું પૂરું કરશું. ચાલો એ પૂરું કરીએ. તો હવે આપણે કિચનમાં આવી ગયા અને મમ્મીએ આપણા માટે અહીંયા બનાવ્યો છે ઓરો ને અહીંયા મમ્મી રોટલીની તૈયારી કરે છે. તો ફાઇનલી અટાણે મમ્મી રોટલા બનાવવા માંડી. અહીંયા આપણે આવી ગયો છે ગરમા ગરમ રોટલો, ઓરો અને સલાડ. તો ચાલો જમી લઈએ. તો હવે આપણે આવી ગયા કિચનમાં અને આપણે બપોરે જમીને ઓલું કામ હતું એ પતાવી લીધું. તો હવે આપણે લાગી ગઈ છે ભૂખ. તો હવે જોઈએ ફ્રીજમાં કંઈ હોય તો ખાઈએ. ડ્રેગન ફ્રૂટ. હવે આપણે ડ્રેગન ફ્રૂટ ખાઈને ફ્રી થઈ ગયા ને હવે હું તમને બતાવું કે આપણે શું બનાવ્યું હતું. તો આપણે સૂપ ને લાખ બનાવેલ છે. તો અત્યારે વાગી ગયા છે 8 અને આપણે આરતી કરીને ફ્રી થઈ ગયા હતા ને હવે તમને બતાવું કે જમવામાં શું છે. તો અત્યારે આપણા જમવામાં છે ઈડલી, સાંભાર અને સોસ. તો ચાલો પહેલાં જમી લઈએ અને પછી જો નવરાત્રિ જોવાનું કઈ રીતે થાય એ તમને આગળ બ્લોગમાં જણાવું.
તો હવે આપણે કેશોદથી આવી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 11. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.